નવરાત્રીમાં ગરબા રમવા જનાર દીકરીઓ માટે સુરત પોલીસનો મેસેજ. ગરબા સ્થળ પરનું એડ્રેસ પરિવારજન અને મિત્રોને આપવું. ગરબા રમવા સાથે આવનાર મિત્રનો નંબર પરિવારને આપવો. મોબાઈલમાં ગૂગલ લોકેશન હંમેશા ઓન મોડ પર રાખવું. અજાણી વ્યક્તિ પાસેથી ઠંડા પીણા અથવા ખાદ્ય પદાર્થ ન લેવા. અજાણી વ્યક્તિ પાસેથી વાહનની લિફ્ટ લેવાનું ટાળવું તેવું પણ સુરત પોલીસે જણાવ્યું. તો મોબાઈલમાં ગૂગલ લોકેશન હંમેશા ઓન મોડ પર રાખવું તેવું પણ સુરત પોલીસે જણાવ્યું છે. હવે નવરાત્રીના દિવસોની ગણતરીની જ વાર છે, નવરાત્રીના તહેવારને, ત્યારે સુરત પોલીસે દીકરીઓની સુરક્ષાને લઈ એક મેસેજ આપ્યો છે. ગરબા રમવા આવનાર સાથે મિત્રોના જે નંબર હોય છે તે પરિવારજનને આપવા. અજાણ્યા વ્યક્તિ પાસેથી ઠંડા પીણા અથવા તો ખાદ્ય પદાર્થ ન લેવા પણ સુરત પોલીસે જણાવ્યું હતું. આ સાથે જ ગૂગલ લોકેશન હંમેશા ઓન મોડ પર રાખવાની પણ દીકરીઓને સલાહ આપવામાં આવી. આ સાથે જ પોલીસનો પ્લાન પણ તૈયાર છે. શ્રી ટીમ પણ હંમેશા ત્યાં જે ગરબા સ્થળ હોય છે તે જગ્યા પર તૈનાત રહેશે. જેમ કે જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેલ વિશર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય. ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ. એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો. તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે 100 નંબર ડાયલ કરો, 181 ડાયલ કરો. અમારી પીસીઆર પોલીસ આપને મદદ માટે હંમેશા તૈયાર છે. જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશિપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો. ઘણીવાર આપણને એવું બનતું હોય છે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ. આવા શોર્ટકટ નહીં અપનાવતા ભીડભાડવાળો રસ્તો પસંદ કરવો જોઈએ, જેથી ક્યારે પણ તમને મદદની જરૂર હોય તો આપણને તરત જ મદદ મળી